મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. જે ગાથા નંબર 15 છે એમાં આગળ શું હતું કે જે સંકિત છે તો એના અલગ અલગ પ્રકારો બતાડ્યા છે. ઉપશમ સંકિત, ક્ષયોપશમિક સંકિત, મિશ્ર સાસ્વાદન હોય, ક્ષાયિક સંકિત, એક અલગ અલગ એના ઘણા પ્રકારો છે, ઘણા ભેદવાળો છે. સમ્યક્ત્વ એ પણ કેવી રીતે થાય છે તો એ બધું આપણે હવે સમજવા પ્રયત્ન કરશું. તો સૌથી પહેલું છે ઉપશમ સમ્યક્ત્વ અથવા તો એને ઔપશમિક સમ્યક્ત્વ પણ કહી શકાય છે. ઉપશમ સમ્યક દર્શન કે ઔપશમિક સમ્યક દર્શન ગુણ આ યાદ રાખવાનું, બરાબર, કન્ફ્યુઝ નહીં થવાનું. તો આપણે શું જોયું હતું કે ઉપશમ સંકિત છે તો એની પ્રાપ્તિ કેવી રીતે થાય છે એ આખું પ્રોસેસ જોયું હતું ને, યાદ રાખવાનું. તો એ આપણે જોઈ લીધું હતું. તો આ ઉપશમ સંકિત જે જીવ હોય છે તો એને કોઈ પણ જીવને સૌથી પહેલું જો સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય તો તે કયા પ્રકારનું હોય? તે ઉપશમ સમ્યક્ત્વ જ હોય, બરાબર. એટલે કે ક્ષાયિક સમ્યક્ત્વ કે ક્ષયોપશમિક કે મિશ્ર સાસ્વાદન વેદક અલગ અલગ પ્રકારો છે ને સંકિતના, તો એ પ્રગટ નહીં થાય. પણ સૌથી પહેલું બહુચક્રમાં ઉપશમ સંકિત અથવા તો ઔપશમિક સંકિત ગુણ આ પ્રકારનું જ સંકિત પ્રગટ થાય છે, એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. અને એ પણ કેટલા ટાઈમ સુધી? માત્ર એક અંતર મુહૂર્ત સુધી જ એનો કાળ છે, એટલા સુધી જ એ આત્મામાં રહેલું હોય છે, પ્રગટ થયેલું, બરાબર. અને બીજું આખો જે ભવચક્ર છે એમાં માત્ર ટોટલ કેટલા 5 ટાઈમ્સ જ આ ઉપશમ સમ્યક્ત્વ આટલો જ મેક્સિમમ વખત પ્રગટ, આટલી જ વખત પ્રગટ થઈ શકે છે. એના બાદ તો જીવને પછી અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. એટલા માટે બતાડેલું છે કે માત્ર 5 ટાઈમ્સ જ પ્રગટ થઈ શકે છે મેક્સિમમ. મિનિમમ તો કેટલું પણ થઈ શકે, મિનિમમ 1 કે 2 જે પણ હોય, એટલે મિનિમમ તો સમજી લેવાનું કેટલું પણ એ ધ્યાન રાખવાનું. આટલું આપણે સમજ્યા. તો આ જે ઉપશમ સમ્યક્ત્વ છે તે 4th થી 11th ગુણ સ્થાનક સુધી એ રહેલું હોય છે, એ ધ્યાન રાખવાનું. અને આ સમ્યક્ત્વ છે, આ ઉપશમ સમ્યક્ત્વ એ જીવને ક્યારે પ્રગટ થાય છે તો એ પ્રોસેસ આપણે જોયું હતું કે જ્યારે જીવ શું કરે છે, આવી રીતે અંતરકરણનું પ્રોસેસ કરે છે. અંતરકરણ એટલે કે ગાબડું કરે છે, એટલે કે એક જે આ સ્થિતિ છે મિથ્યાત્વ મોહનીય કર્મની આ આખી લાંબી સ્થિતિ છે. એટલે સ્થિતિ એટલે શું કે આ ભોગવવાની આ આખી લાઈન છે, ટાઈમ લાઈન છે આ કર્મની. કે અહીંયા ફર્સ્ટ હમણાં આ પ્રેઝન્ટ સમય છે, આ ઉદયમાં આવેલું આ પ્રેઝન્ટ સમય છે. પછી આવી રીતે એક સમય બાદ, બીજા સમય બાદ આ કર્મો ઉદયમાં આવતા જશે, મિથ્યાત્વ મોહનીય કર્મો. આવી રીતે આ છે મિથ્યાત્વ મોહનીય કર્મોની સ્થિતિ આખી. તો હવે ઉપશમ સમ્યક્ત્વ ક્યારે પ્રગટ થાય છે? જ્યારે જીવ આવી રીતે અંતરકરણ એટલે આંતરું પાડે છે, આ પ્રોસેસ કરે છે આવી રીતે. એટલે જે આ જગ્યા ખાલી કરે છે તો ત્યારે ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એટલે કે જ્યારે આ સ્થિતિમાં, એટલે કે આ ભૂમિમાં જે કર્મ રહિત મિથ્યાત્વ મોહનીય કર્મો ના દલિકો થી રહિત ભૂમિમાં જ્યારે જીવ પ્રવેશ કરે છે, એન્ટર કરે છે, આ સમય ઉપર કરશે ને એન્ટર, તો ત્યારથી જ તરત જ ઉપશમ સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે આત્મામાં. અને તે એક અંતર મુહૂર્ત કાળ સુધી તે રહે છે, બરાબર. અને એ ખાલી કેવી રીતે કરે છે? થોડાક દલિકોને આગળ મૂકે અને ભોગવીને ક્ષય કરે, અને બાકીના અહીંયા પાછળની દ્વિતીય સ્થિતિમાં નાખી દે છે અને એમનો ઉપશમ કરે છે. એટલે કે આવી રીતે દબાવીને રાખી દે કે આ કર્મો જે છે મિથ્યાત્વ મોહનીયના કર્મો, તો આવી રીતે એને દબાવે અને રસનો ઘટાડો પણ કરી નાખે કે તેઓ પછી એમનું ઉદીર્ણ વગેરે થઈને તેઓ હમણાં, એટલે આ પ્રેઝન્ટ અહીંયા છે, આ સમયમાં છે, તો તે પ્રેઝન્ટમાં અહીંયાથી જમ્પ કરીને આવી નહીં જાય કોઈ પણ દલિક. આવી રીતે એને દબાવીને રાખે છે આ બધા દલિકોને, કર્મના દલિકોને એવી રીતે કરે છે, ધ્યાન રાખવાનું. તો આવી રીતે આ પ્રગટ કરે છે, બરાબર. અને જ્યારે આ ઉપશમ અધ્ધા આટલા એરિયામાં જ્યારે એ એન્ટર કરે છે તો ત્યારે આ જીવને શું હોય છે? આત્મામાં વિશુદ્ધ આત્મિક અધ્યવસાયો એટલે કે પરિણામો કે ભાવો તે પ્રગટ થાય છે. અને આવા વિશુદ્ધ પ્રકારના, વિશુદ્ધ સ્તરના આત્મિક અધ્યવસાયો નું જે સિચ્યુએશન એટલે કે અવસ્થામાં આવેલો જે આત્મા છે એ અવસ્થાને જ કહેવાય છે ઉપશમ સમ્યક્ત્વ, બરાબર. એટલે કે જે વિશુદ્ધ અધ્યવસાયો જે પ્રગટ થાય છે એને જ કહેવાય છે ઉપશમ સમ્યક્ત્વ, બરાબર.
અને આવા જ્યારે જીવ ઉપશમ અધ્ધા એમાં રહેલું હોય છે, બરાબર, એટલે કે ઉપશમ સમ્યક્ત્વ જ્યારે પ્રગટ થયેલું હોય છે તો એ વખતે ત્યારે જીવ તો સ્વસ્વરૂપમાં આવેલું છે, બરાબર, એટલે કે એના વિશુદ્ધ અધ્યવસાયો ચાલી રહેલા છે. તો આવા વિશુદ્ધ લેવલના જે ભાવોના કારણે તે ફ્યુચરમાં આવેલા છે, એટલે ફ્યુચરમાં ઉદયમાં આવશે ને આ બધા દ્વિતીય સ્થિતિમાં, પછી ફ્યુચરમાં ઉદયમાં આવવાના છે આફ્ટર અમુક સમયો બાદ. તો ત્યારે આવા પ્રકારના અધ્યવસાયોના કારણે એ દબાવી નાખે છે આ કર્મદલિકોને, બરાબર, અને એમને પ્રેઝન્ટમાં એ ઉદયમાં આવવા દેતો નથી. તો એ જે દબાવવાની ક્રિયા છે એટલે કે ઉપશમાવે છે, આ ક્રિયા કરે છે, એના કારણે જ આ સંકિતનું નામ છે ઔપશમિક અથવા તો ઉપશમ સમ્યક્ત્વ. એ ધ્યાન રાખવાનું. અને આ જ કારણથી આ જે ઉપશમ સમ્યક્ત્વ છે એને અશુદ્ધ પણ કહેવાય છે. શું કહેવાય છે? અશુદ્ધ. તો હવે અશુદ્ધ કેમ કહેવાયું? અહીંયા જ રીઝન છે કે શું કર્યું છે આ અહીંયા માત્ર એક અંતર મુહૂર્ત જેટલી જ ભૂમિ જે કર્મ સ્થિતિ છે, બરાબર, તો આટલું જ એને અંતરકરણ કર્યું છે ને, માત્ર એક અંતર મુહૂર્ત જેટલું. આગળ તો છે જ ને કર્મદલિકો, બરાબર, આગળ તો પડેલા જ છે. એટલા માટે એને અશુદ્ધ કહેવાય છે ઉપશમ સમ્યક્ત્વને, કારણ કે એક અંતર મુહૂર્ત બાદ આ કર્મો તો ઉદયમાં આવવાના છે ને, બરાબર. આ સત્તામાં તો પડેલા છે ને કર્મના દલિકો, હજી પણ મિથ્યાત્વ મોહનીય કર્મોના દલિકો રહેલા છે સત્તામાં. સત્તા એટલે શું? આત્માના પ્રદેશમાં, આત્માના પ્રદેશો ઉપર ત્યાં રહેલા જ છે ને, દ્વિતીય સ્થિતિમાં તો રહેલા છે. એટલા માટે એને આજે ઉપશમ સમ્યક્ત્વને અશુદ્ધ કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. તેનો સંપૂર્ણ ક્ષય કર્યો નથી આ કર્મોનો, માત્ર શું કર્યું છે? ઉપશમ કર્યો છે, ક્ષય નથી કર્યો સંપૂર્ણપણે, દબાવીને માત્ર રાખ્યો છે સત્તામાં આગળ, બરાબર. પછી આ જે ઉપશમ સમ્યક્ત્વ છે તો એને અપૌદ્ગલિક પણ કહેવાય છે. અપૌદ્ગલિક એટલે શું અને શા માટે કહેવાય છે? કારણ કે જે ઉપશમ સમ્યક્ત્વ ગુણ જ્યારે પ્રગટ થાય છે એક અંતર મુહૂર્ત કાળ સુધી, તો એટલા સમયમાં મિથ્યાત્વ મોહનીય કર્મો છે એમનો રસોદય કે પ્રદેશોદય કંઈ પણ રહેલું નથી ને, છે અહીંયા નથી ને, કારણ કે એક પણ અહીંયા મિથ્યાત્વ મોહનીય કર્મોના દલિકો છે અહીંયા બિલકુલ નથી ને. એને આગળ નાખ્યા, પાછળ નાખ્યા, એટલે પ્રથમ સ્થિતિ દ્વિતીય સ્થિતિમાં અહીંયા ત્યાં મૂકી દીધા. આટલી જે ઉપશમ અધ્ધાનો જે આટલો એરિયા છે, સ્થિતિ આખી મિથ્યાત્વ મોહનીય કર્મોના દલિકોથી સંપૂર્ણ રહિત કરી દીધી છે. તો કર્મો જ ત્યાં મિથ્યાત્વ મોહનીય કર્મો છે જ નહીં, તો તેમનો રસોદય પણ કેવી રીતે થાય? કે પ્રદેશોદય પણ પોસિબલ જ નથી, કર્મો છે જ નહીં ને. તો એ બધા એટલે કે ઉદય જ પોસિબલ જ નથી ને, બરાબર. એટલે કે આ શુદ્ધ ભૂમિ બનાવી દીધી છે. એટલા માટે જે આ કર્મ દલિકો વગરની જે આ ભૂમિ બનાવી દીધી છે, તો આ કર્મ દલિકો પણ શું છે? મિથ્યાત્વ મોહનીય કર્મોના દલિકો. કર્મો શું છે? કારમણ વર્ગણા ના પૂદગલ સ્કંધો. તો આપણા કર્મો એ પૂદગલ જ કહેવાય છે ને. કર્મો શું છે? આપણે પહેલા જ જોયું હતું કે પૂદગલો ગ્રાહ્ય વર્ગણા કઈ કઈ છે. આપણે જોયું હતું ને, ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધો હોય, પછી વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંધો હોય, ભાષા વર્ગણાના, મનોવર્ગણાના, અને છેલ્લામાં છેલ્લા કારમણ વર્ગણાના પૂદગલ સ્કંધો હોય. તો કર્મ પણ શું છે? પૂદગલ જ છે ને, યાદ રાખવાનું, બરાબર. તો આટલું જે ઉપશમદ્ધા છે એમાં કર્મોના દલિકો એક પણ નથી, એટલે કે પૂદગલો છે જ નહીં ને બિલકુલ. એટલા માટે આ ઉપશમ સંકિતને અપૌદ્ગલિક પણ કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. તો આપણે આ સમજી લીધું. તો હવે આપણે બે શબ્દો જોયા, એક તો રસોદય અને પ્રદેશોદય. આ બે શબ્દો સાંભળ્યા ને આપણે, તો એ આપણે સમજી લઈએ કે એનું મિનિંગ શું છે. તો કોઈ પણ પ્રકારના કર્મો હોય ને તો એ ઉદયમાં આવે તો ત્યારે બે પ્રકારે આવી શકે છે ઉદયમાં. અને મેન તો આપણો ટોપિક શું છે? કર્મ વિપાક. આ કર્મ ગ્રંથ પહેલાનું નામ શું છે? બીજું નામ કર્મ વિપાક છે ને. વિપાક, કર્મોનો વિપાક. વિપાક એટલે કે ફળ, બરાબર. તો ફળ એટલે કે વિપાક. તો હમણાં આપણે શું જોયું કે કોઈ પણ કર્મો ઉદયમાં આવે તો ત્યારે એ ફળ બતાવે. તો એ કેવી રીતે ફળો બતાવી શકે છે, અથવા તો ઉદયમાં એ કયા બે રીતે ઉદયમાં આવી શકે છે? તો પહેલું છે વિપાકોદય અથવા તો રસોદય, અને બીજું છે પ્રદેશોદય,
બરાબર. વિપાકોદય અથવા તો રસોદય બંને એક જ છે, યાદ રાખવાનું. અને પ્રદેશોદય બીજું છે, આ યાદ રાખવાનું છે. આ ક્યારે ભૂલવાનું નહીં, ક્યારેક, કારણ કે આપણે આ વર્ડ્સ યુઝ કરશું કે આ કર્મનો વિપાકોદય થશે, આ કર્મનો પ્રદેશોદય થશે, તો એનું મિનિંગ એટલે સમજી લેવું જોઈએ પછી, એટલે બરાબરથી ધ્યાન આપવાનું છે આપણે. તો વિપાકોદય કે રસોદયનું મિનિંગ શું છે? જે કર્મો છે તો એનું હવે સમજો કે વિપાકોદય થયું કે રસોદય થયું, એટલે કે હવે જે ઉદય થાય છે એ રસોદય ટાઈપનું ઉદય થયું છે. એટલે એમાં શું છે કે કર્મ જે છે ને પોતાનો જે મૂળ સ્વભાવ છે, એટલે કે મૂળ જે ફળ આપશે ને, મૂળ સાચો ફળ, તો એ જ બતાવશે. તો એને વિપાકોદય કે રસોદય કહેવાય. એટલે મૂળ જે ફળ છે ઓરિજિનલ, એ પર્ટિક્યુલર કર્મનો, તો તે જ બતાવશે. ફોર એક્ઝામ્પલ, આપણે જોયું હતું ને કે જ્યારે પ્રથમ સ્થિતિમાં જે આપણે શું જોયું હતું, ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્તિનો પ્રોસેસ યાદ છે ને આપને? યાદ રાખવાનું, એ સ્ટેપ્સ યાદ રાખવાના. તો આપણે શું જોયું કે જીવ જ્યારે પ્રથમ સ્થિતિમાં રહેલું હોય છે, તો પ્રથમ સ્થિતિમાં એટલે કે કોઈ પણ જીવ જ્યારે સ્ટાર્ટિંગથી અનાદિકાળથી કેવું હોય છે? મિથ્યાત્વી જ હોય છે ને. અનાદિકાળથી આપણે બધા જ મિથ્યાત્વી હતા. પછી કોઈ પણ જીવને જો ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થવાનું, એટલે સૌથી ફર્સ્ટ વાર ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થવાનું હોય, તો ત્યારે કેવી રીતે થાય છે તે આપણે જોયું હતું ને. તો સ્ટાર્ટિંગમાં પ્રથમ સ્થિતિમાં એ આવી રીતે એનું ઉદયકાળ ચાલુ છે અહીંયા. તો આ બધા મિથ્યાત્વ મોહનીય કર્મોના દલીકો જ છે ને. તો આ મિથ્યાત્વ મોહનીય કર્મોના દલીકો આ પ્રથમ સ્થિતિમાં રહેલા છે. આ બધા ઉદયમાં આવતા જાય છે પ્રત્યેક સમય, જેવી રીતે આગળ આગળ એક એક સમય વધતો જાય છે. તેવી રીતે શું થાય છે? મિથ્યાત્વ મોહનીય કર્મોના દલીકો છે અહીંયા પ્રથમ સ્થિતિમાં, તે ઉદયમાં આવતા જાય છે. અને શું આપણે કહ્યું કે ઉદય થાય છે, ભોગવાય છે અને ક્ષય થાય છે. યાદ રાખવાનું, બરાબર? એટલે ઉદયમાં આવે છે અને ભોગવાય છે. ભોગવાય છે એટલે એનું મિનિંગ, આ વર્ડનું મિનિંગ શું થયું? ભોગવાય છે એનું મિનિંગ શું થયું? ભોગવાય એટલે કે ભોગવે એટલે શું? કે એના ફળ ભોગવે ને, બીજું શું ભોગવશે? બરાબર, ઉદય થશે અને ફળ ભોગવશે, અને ફળ ભોગવીને પછી ક્ષય એટલે ખરતા જશે ને. એ કર્મોની નિર્જરા થતી જશે, અથવા તો આત્મા પ્રદેશો ઉપરથી એ ખરતા જશે, નીકળતા જશે, એને ક્ષય કહેવાય. બરાબર. તો ત્યારે તો અહીંયા કયા છે? પ્રથમ સ્થિતિમાં કયા કર્મના દલીકો છે? કયા પ્રકારના? મિથ્યાત્વ મોહનીય કર્મ દલીકો છે. તો જ્યારે જ્યારે તે ઉદયમાં આવે છે અને ફળ બતાવે, એટલે ભોગવાય છે, એટલે કે ફળ બતાડે છે, તો કયો ફળ બતાડે છે? મિથ્યાત્વ મોહનીય છે, તો એ શું બતાડશે? જીવને મિથ્યા દૃષ્ટિ જ બનાવશે ને. જીવમાં મિથ્યા ભાવ લાવશે, તો એવું એ ફળ બતાડે છે. બરાબર. એટલે કે એ જીવ મિથ્યાત્વી અવસ્થામાં રહેલું હોય છે, અને પછી આવી રીતે પછી એ ભોગવતો જાય છે, અને આ જે કર્મો છે એ ખરતા જાય છે, વાતાવરણમાં પાછા ચાલ્યા જાય છે. તો એટલે કે અહીંયા શું છે? મિથ્યાત્વ મોહનીય કર્મો છે એ ભોગવાય છે ને, તો એ પોતાનો ઓરિજિનલ ફળ બતાડે છે ને. ઓરિજિનલ ફળ શું છે? કે જીવને મિથ્યા ભાવ લાવવું, જીવમાં મિથ્યા ભાવ લાવવું, અથવા તો જીવને મિથ્યા દૃષ્ટિ બનાવવું. એટલે કે આ કર્મોનું આ ઓરિજિનલ ફળ છે. એટલે એટલા માટે કહેવાય છે કે આ મિથ્યાત્વ મોહનીય કર્મોનું આ વિપાકોદય ચાલી રહેલું છે, અથવા તો રસોદય ચાલી રહ્યું છે પ્રથમ સ્થિતિમાં. એ ધ્યાન રાખવાનું, બરાબર? આ ક્લિયર. હવે બીજું છે પ્રદેશોદય. પ્રદેશોદય એટલે શું છે? જ્યારે કર્મો છે ને, હા, તો પ્રદેશોદય એટલે શું છે? કે કર્મો છે તો તે પોતાના મૂળ જે એનું ઓરિજિનલ રૂપ છે એને છોડીને, મૂળ જે એમનું સ્વરૂપ છે, જેમ કે મિથ્યાત્વ મોહનીય કર્મો છે, એમનું મૂળ સ્વરૂપ શું છે? મિથ્યાત્વ મોહનીય છે ને, એ મેઇન છે, મૂળ સ્વરૂપ છે, ઓરિજિનલ ફોર્મ છે. તો એ છોડીને શું કરશે? એના જ બીજા જે સજાતીય કર્મો છે, સજાતીય કર્મો એટલે કયા? મિશ્ર મોહનીય, સંકિત મોહનીય. તો એના એ બીજા રૂપો છે ને, અલગ વર્ઝન્સ છે એમ પણ કહી શકાય. આપણે પહેલા જોયું હતું કે મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય, આ બંને કોણ છે? આ બંને ડાયલ્યુટેડ વર્ઝન્સ છે ને.
મિથ્યાત્વ મોહનીય કર્મના આ બંને ડાયલ્યુટેડ વર્ઝન્સ છે, કઈ અલગ નથી. બરાબર. તો જ્યારે જે એક કર્મ છે મિથ્યાત્વ મોહનીય કર્મ, તો તેના મૂળ સ્વરૂપને છોડીને એના જ બીજા જે સજાતીય કર્મો છે, સજાતીય કર્મો એટલે કે સંકિત અને મિશ્ર મોહનીય કર્મો રૂપમાં આવી જાય અને એવી રીતે એના રૂપમાં આવી જાય અને પછી ઉદયમાં આવે અને એનો ફળ બતાવે, તો એને કહેવાય છે કે પ્રદેશોદય થયું છે. બરાબર. એટલે મૂળ કર્મ શું છે? મિથ્યાત્વ મોહનીય કર્મો. અને એનું જ્યારે એટલે જ્યારે જીવ શું કરે છે, અહીંયા આપણે જોયું હતું ને, ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્તિના સમયમાં શું કરે છે? ત્રિપુંજીકરણ કરે છે ને, પહેલા જોયું તો આપણે. તો ત્રિપુંજીકરણમાં શું કરે છે? એ ડાયલ્યુટેડ વર્ઝન્સ કરે છે, એટલે કે મંદ એટલે રસ છે, રસોઘાત કરે છે. બરાબર. એના રસનો ઘટાડો કરે છે. મિથ્યાત્વ મોહનીય કર્મોનો રસનો ઘટાડો કરીને એના અલગ અલગ બે સ્વરૂપ હજી બનાવે છે. તો મિશ્ર મોહનીય જે અર્ધશુદ્ધ પુંજ છે અને બીજું છે શુદ્ધ પુંજ, એટલે કે હજી વધારે ડાયલ્યુટેડ વર્ઝન ઓફ મિથ્યાત્વ મોહનીય કર્મ, એને કહેવાય છે સંકિત મોહનીય કર્મ. એટલે બેઝિકલી સંકિત અને મિશ્ર મોહનીય આ બંને છે તો કોણ? મિથ્યાત્વ મોહનીય જ છે ને, પણ માત્ર એના ડાયલ્યુટેડ વર્ઝન્સ છે, એટલે કે રસ ઘટાડો કરેલો છે એમનો, એ ધ્યાન રાખવાનું. એટલે સ્વરૂપો એના જ છે મિથ્યાત્વ મોહનીય, પણ એટલા માટે એને સજાતીય કર્મો કહેવાય. એટલે મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય આ બંને કોણ છે? સજાતીય કર્મો છે મિથ્યાત્વ મોહનીયના, એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ જ્યારે એનું રૂપાંતર થાય મિશ્ર મોહનીય કે સંકિત મોહનીયમાં, એ રૂપમાં એનું સંક્રમણ થાય, એટલે કે ટ્રાન્સફોર્મ થાય, કે રસનો ઘટાડો થાય. અને પછી આ સંકિત મોહનીય ઉદયમાં આવે અથવા તો મિશ્ર મોહનીય કર્મો ઉદયમાં આવે અને જે પોતપોતાનું જે ફળ હોય તો તે જ્યારે બતાવે અને પછી એ ભોગવાય, એટલે કે સંકિત મોહનીય કર્મ ઉદયમાં આવશે તો ત્યારે એ ફળ શું બતાડશે? કે જીવને હવે જે પણ પ્રકારનું સંકિત હોય તે પ્રગટ થયું છે. મિશ્ર મોહનીય કર્મોનો ઉદય થાય તો ત્યારે જીવને મિશ્ર સંકિત જે છે તો એ ઉદયમાં આવ્યું, એટલે એ ફળ મળે છે આ જીવને. એટલે આત્મામાં મિશ્ર સંકિત પ્રગટ થાય છે. બરાબર. તો આવું એ ફળ બતાડે છે પોતપોતાનું. તો આવી રીતે ફળ બતાડીને પછી એ ભોગવાય એટલે કે ફળ બતાવીને પછી શું કરે? થાય ભોગવાય છે. તો ત્યારે શું કહેવાય છે? કે મિથ્યાત્વ મોહનીય કર્મોનું પ્રદેશોદય થયું છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આ પ્રદેશોદય અને રસોદય વિપાકોદય શું છે તે આપણે સમજી લીધું, યાદ રાખવાનું છે. બરાબર. તો હવે આપણે વાત કરતા હતા ઉપશમ. હા, આપણે ઉપશમ સમ્યક્ત્વની વાત કરતા હતા. તો જીવ જ્યારે ઉપશમ શ્રેણી માંડવા લાગે છે, માંડવાનું સ્ટાર્ટ કરે છે, તો ત્યારે પણ આ ઉપશમ સંકિત છે તો તે પ્રગટ થાય છે આત્મામાં. અને જ્યારે આ જીવ ઉપશમ અધ્ધામાં રહેલું હોય, એટલે કે ઉપશમ સમ્યક્ત્વ ગુણ પ્રગટ થયું હોય એક અંતર્મુહૂર્ત માટે, તો ત્યારે શું થાય છે? જીવની જે માન્યતા છે તો તે સાચી રહેલી હોય છે અને જીનવાણી છે અને નવ તત્વો છે, નવ તત્વો પ્રભુએ જેવા બતાડ્યા છે એવા સાચા સ્વરૂપમાં એ સ્વીકારી શકે છે. બરાબર. શંકા વગરે સ્વીકારી શકે છે. અને એ વખતે તત્વરુચિ અને તત્વશ્રદ્ધા પણ પ્રગટ થાય છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ધેન વાય અપૌદ્ગલિક? તો આ ઉપશમ સમ્યક્ત્વને અપૌદ્ગલિક શા માટે કહેવાય છે? કારણ કે ઉપશમ સમ્યક્ત્વ ક્યારે પ્રગટ થયેલું કહેવાય છે? જ્યારે આ એક અંતર્મુહૂર્ત સ્થિતિ જેટલું જ્યારે આ ઉપશમ અધ્ધાની જે સ્થિતિ છે એમાં જીવ પ્રવેશ કરે છે અને ત્યાર સુધી એ રહેલું હોય છે, તો ત્યારે અહીંયા છે એક પણ પૂદગલ કર્મરૂપી પૂદગલ છે, કારમણ વર્ગણાના પૂદગલ સ્કંધો છે એક પણ નથી ને, એટલા માટે એને અપૌદ્ગલિક કહેવાય છે. બરાબર. એક પણ કારમણ વર્ગણાના પૂદગલ સ્કંધો નથી અહીંયા. મિથ્યાત્વ મોહનીય કર્મો રૂપી કારમણ વર્ગણાના પૂદગલ સ્કંધો રહેલા નથી, આખી શુદ્ધ ભૂમિ છે, એટલા માટે અપૌદ્ગલિક કહેવાય. પણ અશુદ્ધ શા માટે કહેવાય છે? કારણ કે સત્તામાં તો રહેલા જ છે ને, હમણાં નથી ઉદય, એટલે હમણાં જે એક અંતર્મુહૂર્તનું ઉપશમ અધ્ધામાં રહેલું નથી, પણ આગળ તો છે ને, એટલે આત્મ પ્રદેશો ઉપર
તો રહેલું છે. સત્તામાં તો આ મિથ્યાત્વ મોહનીય કર્મોના દલીકો તો રહેલા જ છે ને, એટલા માટે ને હજી અશુદ્ધ કહેવાય છે, કારણ કે ઉપશમ કરીને બેઠો છે ને જીવ. શું કર્યું છે? નામ જ શું છે? ઉપશમ સમ્યક્ત્વ. અહીંયા જે મિથ્યાત્વ મોહનીય કર્મોના દલીકોને એણે દબાવી રાખ્યા છે, ઉપશમ કર્યા છે, પણ ક્ષય નથી કર્યું. એટલા માટે હજી તે કેવું છે? અશુદ્ધ છે. કોના જેવું? આપણે શું જોયું તો એક્ઝામ્પલ કે એક બીકર એટલે એક બકેટ છે, બકેટમાં ડોળાયેલો પાણી છે, એટલે ડર્ટી વોટર છે, એમાં એલમ મૂકશું તો શું થશે? એલમ મૂકશું તો જે પણ ડર્ટ છે તો એ નીચે સેટલ થઈ જશે ને. એટલે આપણે શું કર્યું? એલમ દ્વારા આ ડર્ટને સેટલ કરી નાખ્યું, દબાવી નાખ્યું ને, એ જ કહેવાશે, દબાવી નાખ્યું છે કચરાને, બરાબર. અને ઉપર ક્લિયર વોટર છે, એટલે આ ઉપશમદ્ધા ભલે ક્લિયર છે, એટલે પાણી ભલે ઉપર ક્લિયર છે, પણ નીચે તો શું છે? આખો ડર્ટ છે ને, ગંદકી છે જ નીચે, ખાલી દબાવીને મૂકેલી છે. એટલા માટે અશુદ્ધ કહેવાશે ને, પાણી થોડી શુદ્ધ કહેવાશે. માત્ર એક અંતર્મુહૂર્ત જેટલું શુદ્ધતા આવી છે, સ્વરૂપમાં આવ્યું છે, પણ આગળ શું છે? આગળ તો ડોટ એટલે આ કાર્બન વર્ગણો તો રહેલા જ છે ને, એટલા માટે ધ્યાન રાખવાનું. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે 4 to હાઉ 4 to 11 ગુણ સ્થાનક ઇફ તે મિથ્યાત્વ મોહનીય કર્મ, એ આગળ આવશે, બરાબર. બીજું અહીંયા છે કે ઉપશમ કરતા જીવને પોતાને ખબર પડે તો જ્યારે આ બધું પ્રોસેસ કરે છે ને, તો ત્યારે એને એના આત્મામાં કેવા પરિણામો ચાલતા, વિશુદ્ધ સ્તરના લેવલના પરિણામો ચાલતા હોય છે. તો જ્યારે તે આ બધું અનુભવ કરે તો એ અનુભૂતિનો વિષય છે, એ અનુભવ કરી શકે જ્યારે ઉપશમ અધ્ધામાં આવે ત્યારે, બરાબર. એવા પ્રકારના અધ્યવસાયો ચાલી રહેલા હોય, એ ધ્યાન રાખવાનું, બરાબર. પણ એને ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થયું હશે તો એ નહીં કહી શકાય, કારણ કે આ માત્ર એક અંતર્મુહૂર્ત જેટલું જ સમય હોય ને, ડ્યુરેશન હોય. તો એ જીવને આવું પ્રકારનું કોઈ જ્ઞાન ન હોય તો ખ્યાલ નહીં આવે કે હા, હમણાં મને આ ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થયું છે, આ ગુણ હમણાં આત્મામાં, એ ખ્યાલ નહીં આવે. એક અંતર્મુહૂર્ત કેટલું નાનકડું સમય છે. એવું જરૂરી નથી 48 મિનિટ સુધી પડેલું હોય, માં એક સમય ઓછો સુધી પડેલું, એવું નહીં. અંતર્મુહૂર્ત તો કેટલું છે? માત્ર થોડાક સમયો, એટલે આખી રેન્જ છે ને. તો મોસ્ટલી કેવું હોય? થોડાક સમયો સુધી જ રહેલું હોય છે આ, બરાબર. એટલે ત્યારે એટલે ખ્યાલ નહીં આવે એ જીવને, બરાબર. કોઈ જ્ઞાની, કેવલ જ્ઞાની ભગવાનને પૂછે તો પછી ખ્યાલ આવી શકે કે હા, ત્યારે એને આટલા ભાવો પહેલા કે આટલા સમયો પહેલા ને પ્રગટ થયું હતું ઉપશમ સમ્યક્ત્વ. પણ માત્ર એ જીવને શું એક જે સ્વસ્વરૂપમાં આવેલું હોય ને ઉપશમદ્ધા કાળમાં, તો ત્યારે એના વિશુદ્ધ લેવલના અધ્યવસાયો ચાલતા હોય, પરિણામો ચાલતા હોય, તો ત્યારે એ આત્માને આનંદની અનુભૂતિ થાય, સ્વસ્વરૂપમાં આવેલું છે એટલા માટે, એ ધ્યાન રાખવાનું, બરાબર. પછી આગળ ચાલશું. હવે બીજું છે ક્ષયોપશમ અથવા તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ. બીજા પ્રકારનું સમ્યક્ત્વનું નામ શું છે? કે સમ્યક દર્શન ગુણનું નામ છે ક્ષયોપશમ અથવા તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ. તો ઉપશમ સંકિત પ્રાપ્તિનું પ્રોસેસ તો આપણે જોયું હતું પહેલા જ, બરાબર. ઉપશમ સમ્યક્ત્વ કેવી રીતે પ્રગટ કરે છે આત્મા, તો એ આપણે જોયું હતું ને. જે એક્ઝામ્પલ છે અહીંયા ફોટોમાં દેખાય છે, જે ડોળા પાણી છે, તો એમાં ફટકડી નાખીએ, આલમ નાખીએ, તો થોડા સમય બાદ એ કચરો સેટલ થઈ જાય નીચે, અને ઉપરનું પાણી કેવી રીતે થાય છે? શુદ્ધ, ક્લિયર થઈ જાય છે ને. તો તેવી જ રીતે આત્મા શું કરતો હોય છે? કર્મોનું ઉપશમ કરે છે. તો જ્યારે વિશુદ્ધતમ અધ્યવસાયો જ્યારે એને આત્મામાં આવે તો ત્યારે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, બરાબર. એ આપણે જોયું હતું. અને એક અંતર્મુહૂર્ત કાળ સુધી જીવ શું કરે છે? દ્વિતીય સ્થિતિમાં સાથે સાથે શું કરે છે? કે મિથ્યાત્વ મોહનીય કર્મોને એવી રીતે દબાવી નાખે છે, એટલે કે ઉપશમ આવે છે. દબાવવું એટલે કે ઉપશમ કરવાનું. તો દ્વિતીય સ્થિતિમાં કર્મોને ઉપશમ આવે છે અને રસનો ઘટાડો કરે છે, એટલે કે ત્રિપુંજીકરણ કરે છે. એવી રીતે કરે છે કે પ્રેઝન્ટનું જે આવલિકા છે, ઉદય આવલિકા છે, કે પ્રેઝન્ટના સમયમાં તે અહીંયા જમ્પ કરીને ઉદીર્ણા નહીં થાય, એટલે કે ઉદયમાં આવી નહીં જાય ને. તો એવી રીતે દબાવી નાખે છે, આવી રીતે કરે છે આ. અને જ્યારે ઉપશમ સમ્યક્ત્વનો કાળ પૂર્ણ થાય,
એક અંતર મુહૂર્તનો કાળ અહીંયા પૂરું થયું, બરાબર. તો હવે આ ત્રિપુંજીકરણ કરેલું છે એટલે કે અહીંયા 3 પ્રોસેસો, અરે 3 આવી રીતે પુંજો બનાવ્યા છે ને ત્રિપુંજીકરણમાં, બરાબર. એટલે કે જે મિથ્યાત્મોહનીય કર્મના રસના ઘટાડો કરીને મધ્યમ દ્વિસ્થાનિક કર્યું છે, એટલે મિશ્ર મોહનીય કર્યું છે, અને મંદ બીજ 2 અને 1 સ્થાનિક રસવાળું અહીંયા સંકિત મોહનીય કર્મો આવી રીતે ડાયલ્યુટ કરેલા છે, બરાબર. તો હવે અહીંયા 3 ઓપ્શન આવી ગયા જીવ માટે, બરાબર. જ્યારે પૂર્ણ થયું કાર્ડ તો હવે જીવ પાસે 3 ઓપ્શન આવી ગયા દ્વિતીય સ્થિતિમાં. તો જીવને જો હવે જેઓ પોતાના ભાવોને ટકાવી રાખશે ને, હવે અહીંયા ઉપશમ અધ્ધાનું કાર્ડ એક અંતર મુહૂર્ત પૂરું થયું, તો હવે જીવ જો પોતાના ભાવોને એવા જ ટકાવીને રાખશે તો પછી સંકિત મોહનીય કર્મો છે એટલે કે શુદ્ધ પુંજ છે એનો ઉદય થશે. તો તે વખતે શું થાય છે, કયા પ્રકારનો ઉદય થશે તે આપણે સમજીએ, બરાબર. અહીંયા મેન છે, અહીંયા ધ્યાન રાખવાનું છે. તો સંકિત મોહનીય કર્મોનું હવે અહીંયા શું થશે, વિપાકોદય રહેલું હોય છે એટલે કે રસોદય, બરાબર. એટલે કે સંકિત મોહનીય કર્મોનું જે ઓરિજિનલ ફળ છે તો તે જ આપશે એ ધ્યાન રાખવાનું. એટલે કે સંકિત મોહનીય કર્મોનું અહીંયા વિપાકોદય કે રસોદય સ્ટાર્ટ થાય છે, અને શું થાય છે, વિપાકોદય એટલે કે ઉદય રહેલું છે, ઉદય થાય એટલે કર્મોનું ઉદય થાય એનું મિનિંગ શું, કે એનું ફળ આપે, ભોગવાય અને પછી ક્ષય થતા જાય ને, બરાબર. યાદ રાખવાનું, કોઈ પણ કર્મોનો ઉદય થવું, ઉદય થાય તો શું થાય, ભોગવાય અને ક્ષય થાય, બરાબર. ભોગવીને આપણે ક્ષય કરતા જઈએ, ઉદય થાય, ભોગવાય, ક્ષય થાય, એવી રીતે હોય છે. ભોગવાયનું મિનિંગ છે કે એનું ફળ આપે છે અને એ ફળ આપણે સહન કર્યું, આ ભોગવ્યું અને એ ક્ષય થયું, બરાબર. તો એ છે ઉદયનું મિનિંગ. તો હવે વિપાકોદય થઈ રહ્યું છે, બરાબર. સંકિત મોહનીય કર્મોનું અહીંયા જો અહીંયા ઉદય આવલિકામાં દેખાય છે ને કે પ્રેઝન્ટ સમયમાં જો આ જીવને શું કર્યું છે, સારા એના જે ભાવો છે, વિશુદ્ધ જે પરિણામો છે એ ટકાવી રાખ્યા, ભાવો ટકાવી રાખ્યા. એટલા માટે સંકિત મોહનીય કર્મો એનું જ ઉદય થયું છે, અને પણ કેવું, વિપાકોદય થયું છે. એટલે કે જે સંકિત મોહનીય કર્મોનું જે ઓરિજિનલ ફળ છે એ બતાવીને પછી એ ક્ષય થતા જશે, એટલે કે જીવ ભોગવીને ક્ષય કરતો જશે, બરાબર. અને બીજું આ એક થયું, યાદ રાખવાનું, શું કરે છે, સંકિત મોહનીય કર્મોનું વિપાકોદય કરે છે એટલે કે ઓરિજિનલ ફળ ભોગવીને ક્ષય કરે છે, બરાબર. અને બીજું સાથે સાથે શું થાય છે, જે ઉદયમાં આવેલા જે મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય કર્મો છે તો એનો રસાઘાત કરે છે, રસોઘાત કરે છે, બરાબર. રસઘાત એટલે શું, કે એમના રસમાં ઘટાડો કરતો જાય છે, બરાબર. મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય આ બંને પ્રકારના કર્મો નું શું કરે છે, એ પણ જે પણ ઉદયમાં આવેલા છે ને મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ, એનો રસમાં ઘટાડો કરે છે, એમને ડાયલ્યુટ બનાવે છે, ડાયલ્યુટ વર્ઝન્સ બનાવે છે, અને તેનું રસોદય કરીને પછી ભોગવીને ક્ષય કરે છે, બરાબર. એટલે આવી રીતે એ ધ્યાન રાખવાનું, બરાબર. તો મિથ્યાત્વ મોહનીય કર્મોના શું ચાલુ છે, પ્રદેશોદય ચાલુ છે, બરાબર. અહીંયા મિથ્યાત્વ મોહનીય કર્મોનું પ્રદેશોદય કેમ કહ્યું, મિથ્યાત્વ મોહનીય કર્મોનું પ્રદેશોદય ચાલુ છે એમ કેમ કહ્યું, કારણ કે આપણે શું જોયું, પ્રદેશોદયનું મિનિંગ શું છે, કે એના સજાતીય કર્મોનામાં ટ્રાન્સફોર્મેશન થાય અને ભોગવાયને ક્ષય થતું જાય. તો અહીંયા શું કરે છે જીવ, મિથ્યાત્વ મોહનીયને શું કરે છે, સંકિત મોહનીયમાં કન્વર્ટ કરે છે, એટલે સજાતીય કર્મોમાં ટ્રાન્સફોર્મ કરે છે, અને પછી એનું જે ફળ છે, એટલે સંકિત મોહનીય કર્મનું જે ફળ છે તો એ બતાડે છે અને એ ભોગવતા જાય છે, એટલે ક્ષય થતું જાય છે, એ ધ્યાન રાખવાનું. આટલું કરે છે, બરાબર. આ સમજ્યા શું કરે છે, તો આવી રીતે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં કરતો જાય છે. જે પણ પ્રેઝન્ટ ઉદય આવલિકામાં જે પણ કર્મોનું અહીંયા ઉદય ચાલુ છે, જે પણ ઉદયમાં આવતા જાય છે એ બધાનું આવી રીતે
જે સંકિત મોહનીય કર્મો હોય તો એનું શું કરે છે, રસોદય કે વિપાકોદય કરીને ક્ષય કરતો જાય છે, ભોગવીને એનું ફળ, સાચો ફળ ભોગવીને ક્ષય કરતો જાય છે. અને મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીયનું શું કરે છે, રસમાં ઘટાડો કરે છે, બંનેને કન્વર્ટ કરીને શું કરે છે, સંકિત મોહનીયમાં ટ્રાન્સફોર્મ કરે છે. સંકિત મોહનીયમાં ટ્રાન્સફોર્મ કરીને શું કરે છે, સંકિત મોહનીયનું જે ફળ છે, ઓરિજિનલ ફળ છે એ ભોગવે છે. એટલે કે સંકિત મોહનીયનો વિપાકોદય થાય છે કે રસોદય થાય છે, પણ એમ પણ કહી શકાય કે મિથ્યાત્વ મોહનીયનું પ્રદેશોદય થાય છે, એમ બંને કહી શકાય છે. બરાબર. તો આવી રીતે ક્ષયનું પ્રોસેસ ચાલુ છે. હવે સાયમલ્ટેનિયસલી હજી શું કરે છે જીવ, આગળની જે સ્થિતિ છે, આગળની સ્થિતિમાં રહેલું જે પણ સત્તામાં રહેલા જે પણ મિથ્યાત્વ મોહનીય કર્મો છે તો એ બધાનો રસઘાત કરે છે, એટલે કે એને પણ ડાયલ્યુટ કરે છે. અને તેઓનું પ્રેઝન્ટમાં ઉદીર્ણા થઈ ન જાય ક્યાંક પ્રેઝન્ટમાં, એટલે કે જમ્પ કરીને ઉદીર્ણા એટલે કે શું, કે જે ફ્યુચરમાં ઉદયમાં આવવાના હોય તો તે જમ્પ કરીને પ્રેઝન્ટ સિચ્યુએશનમાં જમ્પ કરીને આવી જાય આ મિથ્યાત્વ મોહનીયના દલિકો, અને પછી પોતાનું એ ફળ વિપાકોદય બતાડે કે રસોદય બતાડી દે, એટલે કે ઓરિજિનલ ફળ બતાડી દે, તો એ સ્ટોપ કરે છે. બરાબર. એટલે કે પ્રેઝન્ટ કાળમાં આ મિથ્યાત્વ મોહનીય કર્મોના જે દલિકો છે, જે આગળ સ્થિતિમાં આગળ રહેલા છે, તો તે ક્યાંક હમણાં નહીં આવી જાય ને, ઉદીર્ણા થઈને પછી પોતાનું રિયલ ઓરિજિનલ ફળ ક્યાંક બતાવી ના દે ને, વિપાકોદય નહીં થઈ જાય ને. તો એના માટે શું કરે છે, એના માટે તેમના રસમાં ઘટાડો કરીને શું કરે છે, એ દબાવતો જાય છે. બરાબર. જો એ પોતાનું સાચું ઓરિજિનલ ફળ બતાડી દેશે ઉદીર્ણા થઈને, તો પછી મિથ્યાત્વ મોહનીય કર્મોનું ઓરિજિનલ ફળ એટલે કે રસોદય કે વિપાકોદય થાય તો શું બતાડશે રિયલ ફળ, કે જીવને મિથ્યાત્વી બનાવી દેશે ને. બરાબર. મિથ્યા ભાવ લાવશે જીવને. તો આવું ફળ ક્યાંક આપી નહીં દે, એટલા માટે એના રસમાં ઘટાડો કરે, ડાયલ્યુટ કરતો જાય છે, અને એને પછી એવી સ્થિતિમાં મૂકીને દબાવતો જાય છે. એટલે કે શું કરે છે, દબાવવું એનું મિનિંગ શું છે, દબાવવાનું મિનિંગ છે ઉપશમ કરવાનું, યાદ રાખવાનું. બરાબર. એટલે કે ઉપશમ કરે છે, ક્ષય નથી કરતો. ક્ષયનું મિનિંગ શું જોયું, કે ભોગવવાનું, એટલે ફળ જે બતાડે કર્મ તે એ ફળ એ બતાડે અને પછી એ ભોગવાય અને ક્ષય થાય. આત્માના જે પ્રદેશો છે એના ઉપરથી ખરી જાય કર્મો, તો એને કહેવાય છે કે આ થયું, ક્ષય થયું. પણ ઉપશમ એટલે કે શું, કે ક્ષય નથી કર્યું પણ આત્મા પ્રદેશો ઉપર જ રહેલા છે, પણ દબાવી નાખ્યું છે, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા શું જોયું કે ડુઅલ પ્રોસેસ થાય છે ને, શું બે પ્રોસેસ થયા, એક તો ક્ષય થયું અને બીજું ઉપશમ, એ બંને પ્રોસેસ સાયમલ્ટેનિયસલી ચાલે છે ને, તો આ ડુઅલ પ્રોસેસને જ કહેવાય છે ક્ષયોપશમ. બરાબર. અને એના જ કારણે આ ક્ષયોપશમનું જે પ્રોસેસ ચાલી રહેલું છે, તો એના કારણે આત્મામાં વિશુદ્ધ પરિણામો જે પ્રગટ થાય છે એને કહેવાય છે ક્ષયોપશમ સંકિત કે ક્ષાયોપશમિક સમ્યક દર્શન ગુણ, તો તે કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. તો આ સંકિત છે, તો એ એટલે અહીંયા ક્લિયર થયું ને આપને, કે જે આગળના સ્થિતિના જે મિથ્યાત્વ મોહનીય કર્મોના દલિકો છે એને શું કરે છે જીવ, એમનો વિપાકોદય થઈ ન જાય, એમનો ઉદીર્ણા થઈને એવી રીતે એમને ઉપશમ કરે છે, રસઘાત કરીને દબાવે છે. બરાબર. એટલે ઉપશમ થાય છે, અને બીજી જગ્યા સાથે સાથે શું કરે છે જીવ, ક્ષય કરે છે. એટલે ઉપશમ તો જોયું, પણ ક્ષય કોનું કરે છે, જે પણ પ્રેઝન્ટ ઉદય આવલિકામાં જે ઉદયમાં આવેલા જે પણ કર્મો છે તેનું શું કરે છે, સંકિત મોહનીય કર્મોનું શું કરે છે, એનું વિપાકોદય કે રસોદય થાય છે. બરાબર. એટલે કે ઓરિજિનલ એનું ફળ શું બતાડે છે, કે સમ્યક દર્શન ગુણ જે પ્રગટ થયું છે એમાં એ અતિચાર લગાડે છે. બરાબર. એ આપણે યાદ રાખવાનું. બરાબર. સમ્યક દર્શન ગુણ જે પ્રગટ થઈને રહેલું હતું ને, તો એમાં એ અતિચાર લગાડવાનું એ કાર્ય કરે છે, પણ હજી જીવમાં સમ્યક દર્શન ગુણ એ પ્રગટ રહેલું છે, ધ્યાન રાખવાનું. તો એ એનું વિપાકોદય છે આ કર્મોનું, તો એ ફળ બતાડે છે, ઓરિજિનલ ફળ પોતાનું. બરાબર. તો આવી રીતે એ ફળ એ ભોગવીને એ ક્ષય કરતો જાય છે, અને બીજા આ બે કર્મો છે
મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય કર્મો જે ઉદય આવલિકામાં આવેલા છે, તો એમનું શું કરે છે, એમને કેવી રીતે કરે છે, એમનું ક્ષય કેવી રીતે કરે છે, એમનું રસઘાત કરી નાખે છે, બરાબર, અને શું કરે છે, એનો પ્રદેશોદય કરે છે, બરાબર, એટલે કે એમના ઓરિજિનલ ફોર્મમાં ઉદયમાં આવવા દેતું નથી આ કર્મોને, પણ એમને ટ્રાન્સફોર્મ કરીને બંનેને સંકિત મોહનીય કર્મમાં પરિવર્તિત કરીને આ સંકિત મોહનીય કર્મનું ઓરિજિનલ ફળ એ ભોગવીને ક્ષય કરે છે. એટલે કે કહી શકાય કે સંકિત મોહનીય કર્મોનું વિપાકોદય કે રસોદય કરાવે છે, બરાબર, અથવા તો એમ પણ કહી શકાય કે મિથ્યાત્વ અને મિશ્ર મોહનીયનું પ્રદેશોદય ચાલુ છે, બરાબર, એટલે કે મિથ્યાત્વ કે મિશ્ર મોહનીયના ઓરિજિનલ ફળ નથી બતાડી શકતા, આ કર્મો પોતાના ઓરિજિનલ ફળ નથી બતાડી શકતા, આ બંનેનું ટ્રાન્સફોર્મ થાય છે અને સજાતીય કર્મમાં ટ્રાન્સફોર્મ થઈને એનું ફળ બતાડે છે. એટલે કહી શકાય કે મિશ્ર અને મિથ્યાત્વ મોહનીયનું પ્રદેશોદય થાય છે. તો આવી રીતે જે પણ ઉદયમાં આવેલા જે કર્મો છે એનો ક્ષય કરતો જાય છે, સાથે સાથે આગળ ઉપશમ કરે છે. તો આ ડુઅલ પ્રોસેસને કહેવાય છે ક્ષયોપશમ, બરાબર, એટલે એ કહેવાય છે કે ક્ષયોપશમ સમ્યક્ત્વ ગુણ પ્રગટ થયું છે જીવમાં. અને ભવચક્રમાં જીવ આવી રીતે અસંખ્યાતા વાર આવી શકે છે. આ ક્ષયોપશમિક સમ્યક્ત્વ છે ને, આ અસંખ્ય વાર આવે જાય એવી રીતે થાય છે, અસંખ્ય વાર. અને એનું કાળ કેટલું છે, કેટલા કાળ સુધી રહી શકે છે, તો મિનિમમ એક અંતર મુહૂર્ત સુધી અને મેક્સિમમ કેટલું સાધિક 66 સાગરોપમ વર્ષો સુધી, આટલું છે મેક્સિમમ. વળી આ જે ક્ષયોપશમિક સમ્યક્ત્વ એ શું કહેવાય છે, પૌદ્ગલિક કહેવાય છે અને અશુદ્ધ કહેવાય છે. તો પૌદ્ગલિક કેમ કહેવાય છે, જો અહીંયા શું ચાલુ છે, પૂદગલો રહેલા છે ને, કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો તો રહેલા જ છે ને. અહીંયા ઉદયાવલિકામાં શું છે, સમ્યક આ છે ને સંકિત મોહનીય કર્મો તો રહેલા છે ને ઉદયાવલિકામાં, બરાબર. અહીંયા શું કરે છે જીવ, હમણાં જ આપણે જોયું ને, આ સંકિત મોહનીય કર્મોનું અહીંયા રસોદય વિપાકોદય કરે છે અને આ બંનેને આમાં કન્વર્ટ કરે છે. એટલા માટે અહીંયા જે પણ છે એ બંનેને આ જ પુંજમાં કન્વર્ટ કરી નાખે છે. એટલા માટે ઉદય આવલિકામાં માત્ર આ જ છે દેખાય છે. એટલે કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો તો છે જ ને અહીંયા હાજર. ઉપશમ સંકિતમાં ક્યાં આવું આખો ઉપશમ અધ્ધા હતી ને, આખો ક્લિયર જમીન હતી વિધાઉટ એની પૂદગલ, એટલા માટે ઉપશમ સમ્યક્ત્વ અપૌદ્ગલિક હતું. પણ અહીંયા તો કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો સંકિત મોહનીય કર્મના રૂપે રહેલા છે, એટલા માટે આ પૌદ્ગલિક છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. અને બીજું એને અશુદ્ધ કહેવાય છે. અશુદ્ધ કેમ કહેવાય છે, કારણ કે આ સંકિત મોહનીય કર્મોનું ઉદય તો રહેલું છે, બરાબર, પણ સત્તામાં પણ તો રહેલું જ છે ને, આત્માના પ્રદેશોમાં હજી પણ અહીંયા આગળ પડેલું જ છે. આ બધા આ કર્મો છે, ત્રણેય કર્મો અહીંયા રહેલા જ છે ને સત્તામાં, એટલા માટે એને અશુદ્ધ કહેવાય છે. સંપૂર્ણ ક્ષય થયું નથી, એટલા માટે એને અશુદ્ધ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. વળી આ 4 to 7th ગુણ સ્થાનક સુધી આ રહેલું હોય છે. અહીંયા એક ક્વેશ્ચન છે કે ઉપશમ વખતે આત્માને આનંદની અનુભૂતિ કેવલ જ્ઞાન જેવી થાય. અહીંયા ક્વેશ્ચન છે કે ઉપશમ સમ્યક દર્શન વખતે શું આત્માને આનંદની અનુભૂતિ કેવલ જ્ઞાન જેવી થાય, તો એ લેવલની નહીં થાય, કારણ કે ઉપશમ સમ્યક દર્શનમાં હજી એને શું કહેવાયું છે, આપણે હમણાં જોઈએ ને કે અશુદ્ધ છે, એ સમ્યક તો પણ અશુદ્ધ જ છે ને, કારણ કે સત્તામાં તો હજી છે ને, ભલે પ્રેઝન્ટ કાળમાં નથી પણ સત્તામાં આગળ તો રહેલું જ છે. એટલે સ્વ સ્વરૂપને હજી પ્રાપ્તિ નથી થઈ ને, જ્યારે સંપૂર્ણ ક્ષય થઈ જશે મિથ્યાત્વ મોહનીય કર્મોનું, તો ત્યારે એ કેવલ જ્ઞાન, જે કેવલ જ્ઞાની જીવો છે કે જેમને પણ કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, તો તેઓ કેવા સ્વ સ્વરૂપને આનંદ, એટલે કે જે સ્વાભાવિક ગુણોનો ભોગવટો કરતા જે આનંદ, એમને આનંદની અનુભૂતિ થાય છે, તો તે કયા સ્તરની, કયા લેવલની થાય છે, તો તે કઈ આ ઉપશમ સંકેતી જીવને નહીં થાય, બરાબર. કારણ કે એક અંતર મુહૂર્ત જેટલું જે પણ ઉપશમ સંકેતમાં રહેલું છે, તો એ જ વખતે આત્મા સત્તામાં તો હજી રહેલા છે ને બધા, આ મોહનીય કર્મો તો હજી રહેલા છે, એટલા માટે, બરાબર. વળી આ છે જ્ઞાનાવરણીય કર્મો પણ રહેલા છે.
આ તો આપણે માત્ર અહીંયા આ મૌન્ય કર્મોની જ વાત કરી છે, પણ જ્ઞાનાવર્ણ્ય કર્મો છે, દર્શનાવર્ણ્ય કર્મો પણ હજી રહેલા છે, ઉદયમાં પણ રહેલા હશે. બરાબર. પણ કેવલ જ્ઞાન જ્યારે પ્રગટ ક્યારે થાય જીવને, જ્યારે ચારે ચાર ઘાતી કર્મોનું ક્ષય કરે જીવ, સંપૂર્ણ ક્ષય થઈ જાય. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને મોહનીય અને અંતરાય, આ ચારે કર્મોનું સંપૂર્ણ ક્ષય કરે, તો ત્યારે આત્માના સ્વાભાવિક ગુણો પ્રગટ થાય, તો એ આનંદની અનુભૂતિ અલગ સ્તરની હોય. બરાબર. પણ હજી સંપૂર્ણ એ પણ નહીં કહેવાય. જ્યારે સિદ્ધ બને તો ત્યારે સંપૂર્ણ આનંદ કહી શકાય, એ ધ્યાન રાખવાનું. તો ઉપશમ સમકિતિનું તો કઈ અહીંયા કમ્પેરિઝન જ નથી, કારણ કે હજી સત્તામાં મોહનીય કર્મો છે, ચાર ઘાતી કર્મો બધા છે, એટલા માટે. અહીંયા ક્વેશ્ચન છે કે નવા કર્મો પણ બંધાય. તો જ્યારે આ સંકિત, જ્યારે ક્ષયોપશમિક સમ્યક્ત્વ, જ્યારે ગુણ પ્રગટ થયું છે, તો એ સમયે જ્યારે આવી રીતે શું થાય છે, અહીંયા આ ક્ષય અને ઉપશમ આ બંને ક્રિયાઓ ચાલી રહી છે. તો એ શા માટે ચાલી રહી છે? જીવ આ શા માટે કરી શકે છે? કારણ કે જીવના ત્યારે વિશુદ્ધ અધ્યવસાયો ચાલી રહેલા છે, તો ત્યારે નવા કર્મો નહીં બંધાય. બરાબર. ત્યારે સેમ આવા મિથ્યાત્વ મોહનીય જે કર્મો છે એનું બંધ નહીં થાય. બીજું એ ધ્યાન રાખવાનું કે સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય કર્મોનું બંધ જ નહીં હોય. બરાબર. આ એક પોઈન્ટ નોટ ડાઉન કરવાનું કે બંધ, જ્યારે જીવ બંધ કરે છે તો ત્યારે જીવ કઈ સંકિત મોહનીય ટાઈપનું કર્મ બંધ નથી કરતો, કારણ કે આ ડાયલ્યુટેડ વર્ઝન ક્યારે કરે છે? જીવ પોતે કરે છે ને. મિથ્યાત્વ મોહનીય કર્મો જે છે એનું પછી ડાયલ્યુટ કરે છે, પછી આ બનાવે છે ને. ત્રિપુંજીકરણનું પ્રોસેસ કરે ત્યારે આ પોતે ત્યારે બનાવે છે. એટલે આ વાતાવરણમાં આવી રીતે વાતાવરણમાંથી જ્યારે એ કર્મ બંધ કરે તો ત્યારે બંધ આ સંકિત મોહનીય ના સ્વરૂપમાં કે મિશ્ર મોહનીયના સ્વરૂપમાં એ કરતો નથી, પણ માત્ર બંધ આ જ સ્વરૂપમાં કરે છે, મિથ્યાત્વ મોહનીય કર્મના સ્વરૂપમાં. પણ એનું પણ બંધ નહીં કરી શકે ને. સમ્યક્ત્વ ગુણ, ક્ષયોપશમિક સમ્યક્ત્વ ગુણ જ્યારે પ્રગટ થયેલું હોય તો ત્યારે વિશુદ્ધ અધ્યવસાયો ચાલી રહેલા હોય તો બંધ જ નહીં કરે ને આવા કર્મનું. એ ધ્યાન રાખવાનું. બરાબર. માત્ર એનો ક્ષય અને ઉપશમ થાય છે. ક્વેશ્ચન છે કે પ્લીઝ શો વિપાકોદય સ્લાઇડ અગેન. હા, તો એનું જે ડેફિનેશન છે એ સ્લાઇડ જોઈ લઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે ડઝ ઇટ મીન કે ભોગવાય બટ ઇટ્સ સો ડાયલ્યુટેડ ધેટ જીવને ખ્યાલ પણ ના આવે? એક્ઝામ્પલ સ્લાઇડ અશાતા વિચ જીવ ડઝન્ટ નોટિસ. તો અશાતા જે થાય ને તો એ અશાતા વેદનીય કર્મોના કારણે થાય. એટલે બધા કર્મોના જે ફળો છે ને તો એ ફળો પોતપોતાના ફળો જ બતાડે. એટલે જે ડાયલ્યુટેડ વર્ઝન્સ છે મિશ્ર મોહનીય કે સંકિત, હવે સંકિત મોહનીય કર્મોની વાત છે તો એ ડાયલ્યુટેડ વર્ઝન છે, એનું ઉદય રહેલું છે, તો એનું ફળ શું છે? સમ્યક દર્શન ગુણમાં એ શું કરે? અતિચારો લગાડે, શંકાઓ ઉપજાવે, તો એનું ફળ બતાડે. પણ અશાતા નહીં બતાડે, કારણ કે અશાતા બતાડવાનું કયા કર્મનું એ છે? એ અશાતા વેદનીય કર્મો બતાડે. એટલે એ ધ્યાન રાખવાનું. બરાબર. તો એ જીવને ખ્યાલ પણ નહીં આવે. આપનું એવું ક્વેશ્ચન છે કે આટલું ડાયલ્યુટ કરી નાખે કે જીવને ખ્યાલ પણ નહીં આવે, પણ એ શંકા ઉપજાવે છે ને મનમાં કે જે જીનવાણી છે, નવ તત્વોના સ્વરૂપો બતાડે છે, તો એમાં શંકા થાય, અતિચારો લગાડે કે આ સાચું હશે? પ્રભુ આવું કહ્યું છે તો સાચું હશે કે ખોટું? અથવા તો લાગે કે ક્રોધ તો કરવા જેવું છે કે નહીં હશે, આવું શંકાઓ કરાવે કે અતિચારો લગવાડે. તો એવું એ ફળ હોય છે સંકિત મોહનીય કર્મોનું. એ ધ્યાન રાખવાનું. બરાબર. અને ભોગવાયનું મિનિંગ શું છે? કે ક્ષય થતા જાય છે. એટલે એનું જે સ્વરૂપ, જો રસોદય કે વિપાકોદય હોય તો એનું જે કર્મોનું, કોઈ પણ કર્મનું રસોદય કે વિપાકોદય થવું, એનું મિનિંગ છે કે રિયલ ઓરિજિનલ ફળ બતાડવું. એટલે મિથ્યાત્વ મોહનીય કર્મોનું રસોદય કે વિપાકોદય થયું, એનું મિનિંગ કે મિથ્યાત્વી બનાવે છે જીવને. પણ જો જીવને સંકિત મોહનીય કર્મોનું રસોદય કે વિપાકોદય થયું, એટલે એનું જે ઓરિજિનલ ફળ શું છે કે જીવને સમ્યક દર્શનમાં અતિચાર લગવાડે, તો એનું ફળ છે. તો એ બતાડે અને પછી ભોગવાય ને ક્ષય ખરતા જાય. અને પ્રદેશોદય એટલે શું? કે આપણે જોયું કે મિથ્યાત્વ મોહનીય કર્મો હોય કે મિશ્ર મોહનીય હોય તો પોતાનું સ્વરૂપને છોડીને ટ્રાન્સફોર્મ થાય બીજા કોઈક સ્વરૂપમાં, અને જે સ્વરૂપમાં આવે તો એ સ્વરૂપમાં પછી જે એનું ફળ હોય એનું સ્વરૂપનું, તો એ સંકિત મોહનીયમાં આવે
એમાં ટ્રાન્સફોર્મ થાય તો સંકિતનું જે સંકિત મોહનીય કર્મનું જે ફળ હોય તો તે બતાડે અને પછી ભોગવાય આવી રીતે ફળ બતાડે એનું જ મિનિંગ છે કે ભોગવાય છે અને એ પછી ખરતા જાય એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સત્તામાં છે. સત્તામાં રહેવાનું એટલે કે શું કે અહીંયા જો હવે અહીંયા આપણું આ આપણે છીએ એટલે કે આત્મા છે બરાબર. આ આત્મા છે, આ આત્મા પ્રદેશો છે અને આ આત્મા પ્રદેશો પર હવે આ જે સ્થિતિ છે મોહનીય કર્મની આ સમજો કે અહીંયા આત્મા પ્રદેશો ઉપર આટલા મોહનીય કર્મો મિથ્યા તો મોહનીય કર્મો અહીંયા આવી રીતે ચોંટેલા છે ઉપર બરાબર. આ સ્થિતિ છે. ભલે પછી અહીંયા વચમાં એણે ઉપશમ એટલે આટલી ખાલી કરી નાખી સ્થિતિ, ઉપશમ અધા બનાવ્યું બરાબર. એટલે કે અહીંયાથી આટલા આત્મા પ્રદેશો ઉપરથી આટલા જે મિથ્યાત્વ મોહનીય કર્મોની જે સ્થિતિ છે એમાં એક અંતર મુહૂર્ત કાળ સુધી એણે ભલે જીવે શું કર્યું છે મિથ્યાત્વ મોહનીય કર્મોના દલીકોથી રહિત ભલે બનાવી છે પણ સત્તામાં હજી પણ મિથ્યાત્વ મોહનીય કર્મોના દલીકો અહીંયા રહેલા છે. એનું મિનિંગ કે આત્મા પ્રદેશો ઉપર રહેલા છે બરાબર, હજી પણ દબાવીને પડેલા છે એટલે કે આત્મા ઉપર જ છે. હજી સંપૂર્ણપણે ક્ષય થઈને અહીંયા વાતાવરણમાં એમનું વિલય નથી થયું, ખરી નથી ગયા, એનું એ મિનિંગ છે. જેનું વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જ્યોતિ શાસનમ પ્રણામ.